વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે પહોંચ્યો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા। વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા અને જનજનને જાગૃત કરી આ અભિયાનના સહભાગી બનવાની હાંકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે। ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા એવા છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે આજે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો, જેમાં છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નાયબ કલેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી અને લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ જૂથ પંચાયત ખાતે આવી પહોંચી હતી। અહીંયા ખૂબ સુંદર મજાનો, ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ભાગ લીધો। આજે આ કાર્યક્રમ સફળ થયો છે। મોદી સાહેબનું લાઈવ પ્રવચન પણ સૌએ આજે સાંભળ્યું, નિહાળ્યું અને વિવિધ યોજનાના લાભાર્થીઓને અહીંયા લાભાર્થી કીટ પણ આપવામાં આવી અને આ જ પ્રાંગણમાં બાલવાડીના ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને નાયબ કલેક્ટરશ્રીના એમની વિશેષ હાજરી આજે અહીંયા રહી। મામલતદારશ્રી અને સૌ નાના મોટા 17 જેટલા વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ શ્રી આજે હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।